આ અષાઢ વદ 11 આ 11 ને કામિકા એકાદશી કહેવામાં આવે છે। ધર્મરાજા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, અષાઢ શુક્લ એકાદશી દેવશયની વિશે જાણ્યું, હવે અષાઢ કૃષ્ણ એકાદશી વિશે કહો। આથી શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે પૂર્વ બ્રહ્મદેવ નારદને કહેલ કથા હું તમને કહું છું, તે તમે શાંતિથી સાંભળો। અષાઢ વદ એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે। આ વ્રત કરનારને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। આ દિવસે જે કોઈ ભગવાનનું પૂજન ભજન યજ્ઞ કે સ્મરણ કરશે તેને પવિત્ર તીર્થોની યાત્રાનું જે ફળ મળે છે તેનાથી અધિક અને ઉત્તમ ફળ મળે છે। કેદાર અને કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સિંહસ્થ વિયાયેલી ગાયનું અલંકાર સહદાન કરવાથી પ્રાપ્ત થાય છે। વળી જે કોઈ આ એકાદશીનું વ્રત કરીને શ્રીધર નામની દેવીનું પૂજન કરશે તેને દેવ ગાંધર્વ અને નાગ દેવતાઓની પૂજા સમાન ફળ મળે છે। આ દિવસે જે કોઈ ઉપવાસ વ્રત અને જાગરણ કરશે તેને કદી દુર્ગતિ થતી નથી। તે સર્વ પાપોથી મુક્ત થઈ અને વૈકુંઠમાં જાય છે। ઇતિશ્રી સ્કંદ પુરાણે અષાઢ કૃષ્ણ પક્ષે કામિકા એકાદશી સમાપ્ત। બોલો રામદેવજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। હવે આજની જે આ એકાદશીનું ફરાળ છે એ સ્વ ગીગાભાઈ ઉક્કાભાઈ લાઠિયાના સમરણ અર્થે આપવામાં આવે છે। પ્રસાદી આપી દેજો, બધા પ્રસાદી લેજો અને પ્રસાદી આપે ત્યાં સુધી આ બધો માહોલ જોઈ દર 11 મારા કાંઈ બધાના બહુ વખાણ ન કરવાના હોય, પણ આજ આનંદ, આજ ઉસરંગ અને આજ નેનોમાં ને આ સખી અમારે આંગણે આ જોને કંચન વરસે મેઘ। આ તો બધી અલગ ધણીની અને શુદ્ધ રામદેવજી મહારાજની દયા હોય ને તારા આટલા માણસો આ ગામના શેડે ભેગા થાય, બાકી અમારું ગજુ નથી। અમારી આગળ એવી કોઈ શક્તિ નથી કે 5 માણસ ભેગા કરો હોય ને તો મારથી નથી થાય એમ, પણ આ તો એક અલગ ધણીની એટલી બધી દયા છે અને એની કૃપાથી આ ગામના સાથ સહકારથી આ એક મંદિર, અવડું મોટું મંદિરનું નવ નિર્માણ કાર્ય ધીમે 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 બાપાની દયાથી ઘણે સુધી પહોંચી ગયું છે। અને હજી રામદેવજી મહારાજ ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાપાની નિજ મંદિરનું સિંહાસન તમે બધા જોઈ રહ્યા છો, સિંહાસન પણ સણતર થઈને તૈયાર થઈ ગયું છે। હવે બાપાને આપણે આ સત્સંગ ને ભજન દ્વારા આટલી જ પ્રાર્થના કરવાની છે કે અત્યારે જે તમારો અહીંયા ફોટો બિરાજમાન છે ને એ વહેલી તકે બાપા તમારી મૂર્તિ આ મંદિરમાં આવી જાય ને એવી બધા આપણે પ્રાર્થના કરવાની છે। અને આ સત્સંગ ખાલી મેં તમારી માટે 5-10 મિનિટ આ પ્રસાદી આપે ને ત્યાં સુધી હું બોલીશ, તમારો સમય વધારે આપણે બગાડવો નથી। સત્સંગ વસ્તુ એવી છે કે સત્સંગ કરવાથી શું થાય એ ઘણી 11 પહેલા મેં તમને એક ટૂંકમાં કીધું હતું। એક અઢિયા બ્રાહ્મણનો ખૂબ સરસ પ્રસંગ છે એકાદશીનો, જેને કથા સાંભળી છે એને બધાને ખ્યાલ હશે કે સત્સંગથી એ અઢિયા બ્રાહ્મણ નામનો જે વ્યક્તિ છે એને 11નું કેટલું ફળ મળ્યું છે, પણ એ કથા તો બહુ લાંબી છે, એ ક્યારેક તમારી પાસે સમય હશે ત્યારે આપણે કહેશું। અઢિયા બ્રાહ્મણની કથા આખી 11 ઉપર જ છે કે 11 કરવાથી કયા ભગવાનની કઈ રીતે પ્રાપ્તિ થાય અને એનું ફળ શું મળે। એ એક અઢિયા બ્રાહ્મણનું બહુ સરસ મજાનું ઓઠું છે, પણ બહુ લાંબુ છે, એની માટે સમય ઘણો બધો હોય। આપણે તમારી પાસે જ્યારે સમય હશે ત્યારે અઢિયા બ્રાહ્મણનું એ આખી વિસ્તારથી વાત કરશું, પણ અત્યારે એક ટૂંકમાં પ્રસંગ ખાલી 2 મિનિટનો મારે તમને કહેવો છે કે એક ઘોર જંગલની અંદર એક હોલો ને હોલી આ 2 પક્ષી પોતાની સણ સણી રહ્યા છે અને સણતા સણતા
હોલાને એમ કહે છે કે સ્વામીનાથ, આપણે ઘણું બધું જમી લીધું છે, તો હવે આપણે આકાશ બાજુ પ્રયાણ કરીએ. ત્યારે હોલો કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આકાશ તરફ ઉડી જઈએ. હોલી અને હોલો બે ધરતી ઉપરથી આકાશ તરફ ઉડે છે અને ઉડતા ઉડતા ઘણે સુધી ઉપર જ્યાં જાય છે તો સામે એક બાજ નામનું પક્ષી સામે આવે છે. ત્યારે હોલાને એમ કહે છે કે સ્વામીનાથ, આ પક્ષી આપણને મારી નાખશે, આ પક્ષી આપણને ખાઈ જાય છે, તો હવે શું કરવું એમ. ત્યારે હોલીને એમ કહે છે, જો એક આ પક્ષીનું બહુ નાનુમતું દ્રષ્ટાંત છે, બહુ સમજવા જેખું છે, બહુ નાનુમતું છે પણ સમજવા જેખું બહુ છે. હોલીને એમ કહે છે કે હવે આપણે એક રસ્તો છે, જો આમાંથી બસવું હોય ને તો ધરતી ઉપર પાછા વયા જઈએ. એટલે હોલો ને હોલી બે આકાશ તરફથી ધરતી બાજુ નીચે આવે છે. આ બાજુ એવું બને છે, જો તમે ઈશ્વરની લીલા કેવી છે એનું એક આ દ્રષ્ટાંત છે, અને આ સત્સંગથી શું થાય એ પણ આ દ્રષ્ટાંતની અંદર સમજાવવામાં આવ્યું છે. તો હોલો ને હોલી બે આકાશ તરફથી ધરતી ઉપર જ્યારે આવે છે તો ધરતીની અંદર એ ઘોર જંગલની અંદર એક શિકારી પોતાના તીર કામઠા લઈ અને શિકાર કરવા નીકળે છે. હવે હોલાને કીધું કે જો સ્વામી ઉપર જશું તો ઓલું બાજ મારી નાખશે, નીચે જશું તો આ પારધી મારી નાખશે, હવે આપણે શું કરવું અને હવે આપણું શું થશે. તારે હોલાએ બહુ સરસ મજાનો જવાબ હોલીને આપ્યો છે. અને હોલો એમ કે છે કે બે બાજુ મૃત્યુ છે, ઉપર જઈએ તોય મરી જઈશું, નીચે જઈશું તોય મરી જઈશું, મરવાનું નક્કી છે. મારે અને તમારે બધાને જેનો જન્મ છે એનો નાશ જરૂર છે, પણ બધાનો સમય નક્કી છે. ક્યારે કોને જવાનું છે આમાં તમને મને કોઈને ખબર નથી. જવાનું છે એ 100% વાત સાચી છે. એટલે હોલીને એમ કીધું કે આપણું મૃત્યુ બે બાજુ છે, હવે બાજ મારી નાખે તોય ભલે અને પારધી મારી નાખે તોય ભલે, પણ મેં એવું ક્યાંક શાસ્ત્રની અંદર સાંભળ્યું છે કે છેલ્લી ઘડીએ જો ભગવાનનું નામ, કોઈ સત્સંગ કીર્તન ભજન, કોઈ સારું ઈશ્વરનું નામ જો આપણા સ્વર આપણા મુખમાંથી જો નીકળે તો આ દેહનું કલ્યાણ થઈ જાય, આપણો આત્મા છે ને મોક્ષ ગતિ પામી જાય, એવું હોલીને કહે છે. ત્યારે હોલીએ કીધું કે સ્વામીનાથ, તમારી વાત બહુ સાચી છે, તો હવે આપણે શું કરશું. તો કે બસ આપણે ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ લઈ અને મોક્ષ મળી જાય. હોલો ને હોલી બે પરિબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કીર્તન કરે છે. હવે આ ઘટના કેવી ઘટે છે જો આખો દ્રષ્ટાંતનો છેલ્લે સાર શું સમજાવ્યો છે કવિએ, એ તમે બહુ શાંતિથી સમજશો ને તો તમને ખબર પડશે. આ બાજુ એવું બને છે કે જે પારધી પોતાનું તીર કામઠાની અંદર તીર સડાવી અને હોલાનું નિશાન લઈને બરોબર બાણની અંદરથી તીર છોડે આટલી વારની અંદર આ જે જંગલ છે ને એ જંગલની અંદરથી એક સાપ એટલે કે નાગદાદા નીકળે. હવે એ નાગદાદા છે ને એ પારધીને ડંસ મારે છે, અને ડંસ મારતા જેવું પારધીની નજર નીચે જાય છે એટલે સામે જે હોલાને તાકેલું જે નિશાન હતું ને એ છૂટી જાય છે, અને બાણમાંથી પોતાનું તીર નીકળી જાય છે, અને હોલો ને હોલી બસીને સીધું ઉપર જે બાજ છે ને એ બાજને લાગી જાય છે. ઉપર બાજ મરી જાય છે અને નીચે પારધી મરી જાય છે, અને હોલો ને હોલી બે બસી જાય છે. આ છે સત્સંગનો મહિમા, કીર્તનનો મહિમા. કોઈ ધાર્મિક જગ્યાએ જાઓ, ભજન કરો, કીર્તન, આ બધો બહુ એનો મહિમા છે. આ મહિમા મેં તમને સમજાવ્યો છે. વિશેષમાં હવે તમારી પાસે ટાઈમ જાજો નહીં બગાડતા, છેલ્લે આપણે જય બોલાવી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો રામદેવજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ગણપતિ ગજાનંદ મહારાજ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી, શ્રી કાળની જય, સત્ય સનાતન ધર્મ કી જય. પતિ હર હર મહાદેવ હર.